ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે પૂનાથી ગુજરાત જઈએ છીએ. અમે એટલે હું એકલી, પણ મારી ટિકિટ કન્ફર્મ થઈ નથી. જવાનું ફાઇનલ છે, મારે આજે જ જવું છે. 1 મહિના પહેલાં ટિકિટ કન્ફર્મ કરાવી હતી. સામાન પૂરો પેક થઈ ગયો છે, પણ હજી જવાનું કાંઈ ખબર નથી. હું ફૂલ તૈયારીમાં છું. જો જવાનું ન થાય તો પોપટલાલની જેમ દુનિયા બધાને હલી જ જવાની. આ તો એવું જ લાગે છે, કારણ કે આટલી તૈયારી પછી જો ટિકિટ કન્ફર્મ ન થાય તો શું થાય હવે આપણું. આર્યન અહીં બેઠો છે, કારણ કે એને કંઈ ટેન્શન છે નહીં, એને તો કંઈ જવું છે નહીં ને હું એકલી જ છું જવાવાળી. તે બિંદાસ છે હાવ એકદમ. બોલો આર્યનભાઈ, તમારે શું કેવું છે? ટ્રેનની ટિકિટ થઈ જશે કે નહીં? થઈ જા મહિના દિવસથી આટા મારી તો જાના હતો. થઈ જાય તો સારું, ન થઈ જાય તો મૂકવા આવજો ભેગા. હા હાલી મૂકી જાવ. હવે ગમે એમ કરીને થાવી જોઈએ, પાક્કું છે હવે તો ચાલો હવે બધું કામ કરીએ. હવે ટ્રેનની ટિકિટનું જોઈએ, રાઈટ ટાઈમ આવી જશે તો થઈ જશે. બીજું શું આવે આપણે. હવે જો કંડોળા, મારા દ્વારકાધીશ, તારું ધ્યાન રાખજે, અમારા આર્યનનું ધ્યાન રાખજે, મારા ઘરનું ધ્યાન રાખજે, મારે ભેગોય રહે છે. બધું એ ક્યારે કેમ મેનેજ કરશે? મેનેજ કરે ને, જેમ તેમ છે. મારા દ્વારકાધીશ છે, મારા ઠાકોરજી છે, મહાદેવ. હવે ફાઇનલી જવાનું ટાઈમ થઈ ગયો. હવે બેસીએ થોડીક વાર. રાહ જોઈએ કા? હા, રાહ જોઈએ. અમાર કેબ ડ્રાઈવર આવે અમારા હસબન્ડ આવીને આપણે જવું પડે રહી છે. 6 વાગે નીકળશું. પછી એની કભી ખુશી કભી ગમ જેવું છે. 5 મિનિટ. આ જો મમ્મીની ટ્રેન આવી ગઈ છે પુણે વેરાવળ. હવે આ ટ્રેનમાં મમ્મીને બેસાડીને આપણે ઘરે વયા જશું. જો આ ટ્રેનનો વ્યૂ જો મસ્ત ચમકાઈ નહીં ગયો. બાકી ટ્રેન સરકાર બાકી એમ છે, આમ એકદમ નાઈન ધોઈને દુલ્હન આવી એકદમ સજીને એના જેવું કરી નાખ્યું. જો આમ જો ડબ્બા જો તમે આમ ચમકે. અટાણે મમ્મીને બધા બેસી જાય. કાલ સવારે તો નહીં પણ બપોરે પહોંચી જ જશે. અહીંયા જો અટાણે ડબ્બા આવી ગયો હોય એ સેટ. અહીંયા ટ્રાફિક એટલો આમ જો તમે. હાલો બધાને બેહાડી દીધા. હવે આપણે બાઈક કહી દઈ. એ મમ્મી જો આ બાજુ બેઠી. હાલો હાલો બાય બાય બાય. આ અમારા બાબુ થાય આમ તો એ મમ્મીની સાથે જાય છે, એ બે જ છે. સારું હાલો આ લોકોને હવે બાઈક કહીને આપણે ઉપડીએ. અને આવતા આવતા તમારો ભાઈ નાસ્તો પાણી લઈ આવ્યો. અને આપણે ગુજરાતી રહ્યા તો આપણે સેવ વિના તો હાલે નહીં. સેવ ને ગાંઠિયા તો જોઈએ જ. હું ચણાનો લોટ વગર આમ હાલે નહીં, આમ હદ જ નહીં આપણને. હું ચણાનો લોટ હોય ને તો આમ મજા જ આવ્યા કરે. હવે તમે આ જો ટ્રેનની અંદરનો વ્યૂ મમ્મીને કીધું હતું તેને કંઈ આ જો એ બે લોકો છે. પછી આનો સામેવાળો બર્થ છે જ્યાં બધા બેઠા છે. આમ જુઓ તમે અંદરનો વ્યૂ મસ્ત. મને તો મારા ખ્યાલથી એમ લાગે નવા ડબ્બા બેસાડ્યા આ લોકોએ. આમ જો અંદરથી. અને વધારે કોઈ એક્સ્ટ્રા પેસેન્જર્સ પણ નથી. હવે તમે બહારનો વ્યૂ જુઓ. આમ જુઓ તમે એન્જોય કરો. હાલ્યો